सबके सारे ભક્તજનો આજે ઉત્તર ગુજરાતમાંથી પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજની સંકૃપાથી પરમ ગુરુના જે દિવ્ય સ્થાનો છે એમાં બિરાજમાન દિવ્ય પરમ ગુરુના દર્શન યાત્રાનું આયોજન આજે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં કરવામાં આવ્યું અને આજે પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મંદિર જેઠલી ગામે તમારી યાત્રા આવી છે ત્યારે તમારા સ્વાગત અને સેવાથી અમને ખૂબ પ્રસન્નતા થાય છે કે જે પરમ ગુરુની ભક્તિ કરે છે એ આજે અહીંયા મંદિરમાં આવી અને પરમ ગુરુના દર્શનનો સત્સંગનો અહીંયા તમે લાભ લેવા માટે આવ્યા એ બદલ આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ છે. પરમ ગુરુની ભક્તિનો સંદેશ પૂજ્યપાદ શ્રી નાણદાસજી મહારાજ શ્રી આપણને આપ્યો છે કે પ્રેમ નયન પ્રીતે કરી ધરો શ્રીમદ ગુરુર શરણ નારણદાસ નિશ્ચય કહે મીટે જન્મ ને મરણ. પ્રેમ અને નિયમ આ બે આપણા માટે બહુ જ મહત્વપૂર્ણ અંગ છે. પૂજ્યપાદ શ્રી સીતાગાજી મહારાજ શ્રી સૂત્ર આપ્યું હતું કે ન્યાયની બન, અને બીજું સૂત્ર હતું મહીબીજ વ્રત કરવું. કારણ કે મહીબીજ પ્રાગટ્ય દિવસની ઉજવણીનો પ્રારંભ જ એમણે કરાયો છે. ત્યારથી આપણે આ મહીબીજ વ્રત કરીએ છીએ અને મહીબીજની ઉજવણી કરીએ છીએ. એટલે મહીબીજ વ્રત આપણા માટે બહુ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આપણે જાણીએ છીએ કે વર્તમાન સમયમાં આપણી હિન્દુ સંસ્કૃતિમાં જે સનાતન સંસ્કૃતિ છે એ પરંપરામાં આગળ જે થઈ ગયેલા અવતારો છે એમની જન્મતિથિ યા તો જન્મદિવસ ઉજવવામાં આવે છે. રામનવમી છે, ગોકુળ અષ્ટમ છે. એ પ્રમાણે એ તહેવારોના માધ્યમથી જગતને એનો પરિચય થાય છે કે આજે રામચંદ્રજીનો જન્મ થયો હતો, શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો, કે બુદ્ધનો જન્મ થયો હતો, કે કોઈ પણ મહાપુરુષ. એવી જ રીતે પરમ ગુરુના મહિમાની શરૂઆત એમના પ્રાગટ્યથી થતી હોય છે. તો પ્રાગટ્યનો મહિમા પણ અદ્ભુત છે. એ જાણે તો પણ પરમ ગુરુની એક ઓળખ આપે છે, એની દિવ્યતાની ઓળખ આપે છે. સગુણની અંદર તો જન્મદિવસની ઉજવણી હોય છે. જ્યારે પરમ ગુરુના પ્રાગટ્ય દિવસની ઉજવણી થાય છે તો એનું પણ આપણા માટે એક ગૌરવ હોય છે. તો નારણદાસજી મહારાજ શ્રી કહ્યું પ્રેમ નયન પ્રીતે કરી. વિશેષ ભક્તિની અંદર પ્રધાન પ્રેમ છે. પ્રેમ સિવાય પ્રભુને પામવાનો બીજો કોઈ માર્ગ નથી. પછી સાધન ગમે તે હોય, પરંતુ પરમેશ્વર સુધી પહોંચવાનો જે માધ્યમ છે એ પ્રેમ છે. અને એની સાથે નિયમનું મહત્વ છે. નિયમ વિના પ્રેમનું જોડાણ પરમ ગુરુ સાથે થઈ શકતું નથી.
એ પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજશ્રીએ પોતાના અનુભવ દ્વારા સિદ્ધ કર્યું છે. એટલે કહ્યું કે એકલો પ્રેમ પહોંચે ને, કદાચ કોઈ આ માર્ગે નીકળે, ભગવાન પ્રત્યેને પ્રેમ હોય, પણ એકલો પ્રેમ એમના અનુભવ સુધી પહોંચી શકતો નથી. એકલ પ્રેમ પહોંચે નહીં, જ્યાં ત્યાં જાય ફસાર. કારણ કે સૃષ્ટિની આદ્યથી જ આપણો પ્રેમ આ જગતની અંદર જ્યાં ત્યાં ફસાઈ ગયો છે. એટલે પ્રથમ તો એમાંથી કાઢવો જ મુશ્કેલ છે, અને કાઢવા માટેનો ઉપાય જ નેમ છે. સંસારના વિષયોમાંથી આપણા પ્રેમને પાછો વાળવાનો ઉપાય કે માધ્યમ એક નિયમ જ છે. આપણે નિયમ લઈએ તો જ આપણે કંઈક કરી શકીએ છીએ. અગર તો નિયમના માધ્યમથી આપણો પ્રેમ પરમ ગુરુના શરણમાં જોડાય છે, એ આજે આપણે પણ અનુભવીએ છીએ. એટલે નારણદાસજી મહારાજ શ્રીએ આ સિદ્ધાંત ભાવની ગ્રંથના આ અંગમાં ભક્તિનો સાર સમજાવી દીધો છે, માનવ જીવનનો સાર સમજાવી દીધો છે. એકલ પ્રેમ પહોંચે નહીં, જ્યાં ત્યાં જાય ફસાર. જબ સદગુરુ पे ઉપજે તો પ્રેમ અમૂલ્ય કહેવાય. પ્રેમ એકનો એક જ છે, પણ સંસારની અંદર જોડાય છે તો એનું કોઈ વિશેષ મૂલ્ય થતું નથી. હા, આપણા કર્તવ્યનો પ્રેમ પરિવાર સાથે હોય છે, આપણા કાર્ય સાથે પણ જોડાયેલો હોય છે, એ અત્યંત જરૂરી છે. પણ એથી વિશેષ આપણો પ્રેમ જ્યારે પરમ ગુરુમાં જોડાય છે, સદગુરુના શરણમાં જોડાય છે, ત્યારે એનું મૂલ્ય વધી જાય છે. ત્યારે પરિવાર માટે પણ એ પ્રેમ આશીર્વાદરૂપ બનતો હોય છે. એટલે સંસારમાંથી જરૂરિયાત પ્રમાણે આપણો પ્રેમ જોડીને જે વિશેષ શેષ પ્રેમ આપણો પરમ ગુરુના શરણમાં જોડવાનો છે. અને ધીમે ધીમે પરિવારમાંથી પ્રેમ ની પ્રાથમિકતા આપણે પરમ ગુરુને આપવાની છે. હા, આપણી ફરજ હોય ત્યાં સુધી તો બરાબર છે કે આપણે પરિવારને પણ પ્રાથમિકતા આપીએ, વ્યવસાયને પણ પ્રાથમિકતા આપીએ, પણ સાથે સાથે એ કાર્યની સાથે જ પરમ ગુરુ સાથે આપણો પ્રેમ જોડવાનો છે. પણ સમય જતા આપણી જવાબદારી પરિવારમાંથી ઓછી થઈ જાય અને એક સમય નિવૃત્તિનો પણ આવે છે, એ તો આપણે જોઈએ છે. એના માટે જ 4 આશ્રમોની વ્યવસ્થા છે: બાલ્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને ચોથો સંન્યાસ આશ્રમ છે. તો 3 આશ્રમ સુધી તો આપણે અનુભવ કરીએ છીએ. 25 વર્ષ બાલ્યાશ્રમના છે, બ્રહ્મચર્યાશ્રમ કહેવાય છે, અને ત્યાર પછી ગૃહસ્થાશ્રમ આવે છે, એ પણ 25 વર્ષ સુધીનો હોય છે. 50 થાય એટલે જે બાળકો 25 વર્ષના થાય એટલે એની જવાબદારી સોંપી દેવાની હોય છે, અને આપણે આત્મકલ્યાણ તરફ આગળ વધવાનું હોય છે. સંસાર તરફથી આપણો પ્રેમ પાછો વાળી અને પરમ ગુરુના શરણમાં જોડવાનો હોય છે, જેનાથી આપણું કલ્યાણ થાય છે, જેનાથી આપણા જીવનને શાંતિ મળે છે. અને વિશેષ જે પ્રવૃત્તિઓ દ્વારા આપણા પરિવારને પણ પ્રેરણા મળે છે. આપણા પરિવાર જે છે, આપણી જે ભાવિ પેઢી છે, એ યુવાન હોય છે, અને પછી એમને ત્યાં જે નાના બાળકો હોય, એને બધાને પ્રેરણા વડીલો દ્વારા જ મળતી હોય છે. આપણું જીવન પરિવારની અંદર એટલું એ આદર્શ રૂપ બને કે યુવા પેઢી પણ એને સ્વીકારે અને નાના બાળકોને પણ સંસ્કારની પ્રેરણા મળે.
નાના બાળકો તો યુવાનોને પણ સ્વીકારતા હોય છે અને વડીલોને પણ સ્વીકારતા હોય છે, કારણ કે બાલ્યાવસ્થા છે, જેમ વાળો તેમ વળી જાય. પણ આપણા ઘરમાં એવું વાતાવરણ જોવા મળે તો બાળકોને એમાંથી પ્રેરણા મળે છે. તો નિયમ વ્રતનું જો ઘરમાં પાલન થતું હોય, સવારમાં રોજ બધા લોકો વહેલા ઉઠતા હોય, પહેલા સંસ્કાર તો એ સૂર્યોદય પછી આપણા ઘરમાં કોઈ સૂવું જોઈએ નહીં, સિવાય નાના બાળકો. અને એ પણ સ્કૂલમાં જતા હોય ને એનાથી નાના, સ્કૂલમાં જાય ત્યારથી તો વહેલા ઉઠતા થઈ જ જાય છે. કદાચ બાળકને આળસ ચડે તો પણ એમની માતા સવારની સ્કૂલ હોય એટલે 7 વાગે તૈયાર કરી દેતી હોય છે, ત્યારથી જ વહેલા ઉઠવાની શરૂઆત થઈ જતી હોય છે. એટલે આપણા ઘરમાં નાના બાળકો હોય કે ઘરમાં વૃદ્ધ લોકો હોય કે પછી બીમાર હોય, એના કારણે એ કદાચ આરામ કરે તો વાંધો નથી. પણ એ સિવાય તો આપણા ઘરમાં જો નાના બાળકો સ્કૂલે જતા હોય ને વહેલા ઉઠી જતા હોય તો પછી યુવાનો હોય કે વડીલો હોય એમણે તો વહેલા ઉઠી જવું જોઈએ. અને વહેલા ઉઠીને કરવાનું શું? ઘણાનો એવો પણ પ્રશ્ન આવશે, વહેલા ઉઠીને કરવાનું શું? એટલે કરવા જેવું તો ઘણું છે બધું. વર્તમાન સમયની અંદર લોકો યોગ પ્રાણાયામ પણ કરતા હોય છે શરીરના સ્વાસ્થ્ય માટે, અને આધ્યાત્મિક સાધના માટે પણ પ્રાણાયામ મહત્વપૂર્ણ છે, જે આપણા માટે ભક્તિનો એક અંગ છે. કારણ કે સવારે ઉઠીને આપણે પ્રથમ તો નાહી ધોઈ અને પૂજા પાઠ કરવાના હોય છે. એવું નહીં કે મંદિર હોય એટલે એક જ વ્યક્તિ પૂજા કરે, ભગવાનની પૂજા તો થઈ ગઈ છે એવું નહીં. દરેક વ્યક્તિની પૂજા કરવા માટેનું એ સ્થાન છે. પછી દીવો અને અગરબત્તી ભલે એકવાર થઈ ગયા હોય, બાકીના લોકોએ પોતાનું પાઠ અને ચંદન હોય તો પૂજા અવશ્ય કરવું જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ. તો દરેક વ્યક્તિ પ્રાર્થના કરે, પૂજન કરે. અને ગુરુ દીક્ષા લીધી હોય તો મંત્ર હોય તો શા માટે મંત્ર આપ્યો છે? તો કે જપ કરવા માટે. નાના બાળકો એની રીતે જપ કરે, 5 વખત અમર મંત્ર બોલે કે પછી કૈવલ મંત્ર. એવી જ રીતે ઘરના જે યુવાનો હોય, વડીલો હોય, એ બધાએ મંત્ર જપ કરવો જોઈએ. પણ ક્યારેક એવું જોવા મળે છે કે વડીલોને આવડતું હોય પણ યુવાનોને ખબર જ ના હોય, કાં તો કરતા જ ના હોય. ખબર હોય અને કરતા ના હોય કોઈ લાભ નથી ને. એટલે જે મંત્ર લીધો હોય એ બને ત્યાં સુધી આપણે પ્રયત્ન કરવો જોઈએ. અને જેનો આપણે સંકલ્પ કરીએ અને નિયમ લઈએ તો અવશ્ય એનું પાલન થાય છે. અત્યારે મોબાઈલ આવ્યો છે તો કે WhatsApp જોવાનો નિયમ લેવો પડે છે. પ્રેમ હોય છે તો બધું થાય છે. એમ જો આપણામાં પરમ ગુરુ પ્રત્યે પ્રેમ હશે તો એ આપણા માટે જીવનનો નિયમ જ બની જશે. એટલે એ રીતે આપણા જીવનમાં પ્રેમ અને નિયમનું મહત્વ છે. પછી કપાળમાં ભાલ તિલક, જેમણે દીક્ષા લીધી હોય એના કપાળમાં અવશ્ય ભાલ તિલક સવારે તો કરવું જોઈએ. સાંજે કદાચ ગરમીના લઈને મોઢું ધોયું હોય તો જતું રહે તો ઠીક છે, પણ આપણો એક નિયમ હોવો જોઈએ કે સવારે તો ઘરના દરેક સભ્યોએ ભાલ તિલક અવશ્ય કરવું જોઈએ. કારણ કે દીક્ષાનું પ્રતીક છે. જે ગુરુ ઉપદેશ લીધો હોય એનું પ્રતીક છે. જેમ અમારી બહેનો લગ્ન થયા પછી અવશ્ય કે માથા ઉપર સિંદૂર સેંધો પૂરતી હોય છે કે એનું સૌભાગ્યનું પ્રતીક છે. એવી જ રીતે આપણા માટે સમર્થ ગુરુ છે અને પરમ ગુરુ છે તો એના માટે તો ભાલ તિલક જ હોય. પછી તમે ગોળ બિંદી કરો તો એ આપણા માટે પરમ ગુરુની ઓળખ નથી, સંસ્કાર છે ભારતીય સંસ્કૃતિના. એટલે તિલકનું પણ ગૌરવ હોવું જોઈએ. બાળપણથી જ આપણે બાળકોને કરાવીએ, યુવાનોને પણ કરાવીએ, એને સમજણ આપીએ તો યુવાનીમાં પણ એને સંકોચ ન થાય. કારણ કે વર્તમાન સમય એવો છે કે બાળકોને, યુવાનોને ખાસ આ તિલક કરવામાં સંકોચ આવતો છે. પણ આજે ફેશનનો જમાનો છે તો એને કાનમાં એક બુટ્ટી પહેરવાની હોય તો શરમ ના આવે. એમાં કોઈ છે ફેશન છે ને ગૌરવ થતું હોય છે. પગની અંદર લોકો દોરા બાંધે છે કારણ કે ફેશન છે. તો ઠીક છે, ભલે કરે, પણ આપણે ધાર્મિક
ક્રિયા કરવામાં પણ સંકોચ ના હોવો જોઈએ, એવી સમજણ આપવી પડે, એની અંદર જાગૃતિ લાવવી પડશે. એના માટે સત્સંગ પણ અનિવાર્ય છે. પરમ ગુરુએ અદ્ભુત જ્ઞાનના ગ્રંથોની રચના કરી છે, તો આપણા ઘરમાં એક પરંપરા બનવી જોઈએ. જો નિયમ, એનું મહત્વ છે. પરંપરાનો મતલબ એક નિયમ હોવો જોઈએ કે આપણે ગ્રંથોનું અધ્યયન રોજ 15 મિનિટ કરીએ. ચાલો, અગર તો અઠવાડિયામાં એકવાર અડધો કલાક કરીએ, એક પરંપરા બનશે નિયમથી, તો ધીમે ધીમે એ પરિવારની અંદર જાગૃતિ આવશે. આપણે રોજ 15 મિનિટ અનુભવ કરજો, ગ્રંથોનું વાંચન કરશો, તમારામાં નવી એક ઉર્જા આવશે. પરમ ગુરુના વચનોમાં જે અનુભવ છે, એની અંદર જ્ઞાનનો પ્રકાશ છે, તો આપણે અધ્યયન કરીએ તો ચોક્કસ આપણા અંદર જ્ઞાનનો પ્રકાશ થાય છે. અને 15 મિનિટ આપણે અધ્યયન કર્યું હોય એટલે આપણામાં એક સ્મરણની પણ ઉર્જા આવે. આખો દિવસ એ જ વિચારોમાં આપણે રહેવાનું છે, એ જ સ્મરણમાં રહેવાનું છે. તો એ સત્સંગનું કાર્ય બહુ જ મહત્વપૂર્ણ છે. તો દરેક ગામોની અંદર ક્યાંક સમૂહ હોય ત્યાં લોકો અઠવાડિયામાં એકવાર સમૂહમાં પણ ભેગા થતા હોય છે. અગર તો મહિનામાં પૂર્ણિમા હોય ત્યારે ભેગા થતા હોય, અગર તો આ સત્સંગ બધા મીડિયાના માધ્યમથી પણ સાંભળતા હોય છે. તો એમ કે પ્રકારે આપણા ઘરમાં પણ કાયમ સત્સંગનો લાભ મળે. અને પછી આપણે એકલા કરતા હોઈએ તો બીજાને જોડવા માટે પ્રયાસ કરવાનો છે. કદાચ દરરોજ સંભવ ના હોય બધાને સાથે ભેગા બેસવાનો, જો કે 15 મિનિટનો ટાઈમ તો છે ને બહુ કઈ વધારે નથી અને કાઢવો અઘરો પણ નથી. આપણે ખાલી મોબાઈલ ખોલીએ તો 15 મિનિટ તો એમ જ જતી રહે, મેસેજો આમ તેમ કરવાનો છે, ફેરવવાનો. તો એવી જ રીતે આપણે ફિક્સ રાખી કે 9 વાગે આપણે બધા ફ્રી હોઈએ છીએ, તો 15 મિનિટ સાથે બેસીને ગ્રંથનું અધ્યયન કરવું. 9:15 પૂરું થઈ જાય પછી તો આપણે બધું જ કામ કરી શકીએ. અરે ક્યાંક જવાનું હોય તોય 15 મિનિટ મોડા જઈએ તોય ચાલે. આ કઈ વિદેશ તો છે નહીં કે આપણે મોડા પડીએ તો ના ચાલે. આપણે ત્યાં તો બધું ચાલે છે, એટલે એનો આપણે વિશેષ લાભ લેવાનો છે. અને કદાચ રોજ સંભવ ના હોય તો અઠવાડિયામાં એકવાર, બાળકોને રજા હોય, આપણે રજા હોય, તો અનુકૂળતા હોય એવો સમય આપણે શોધવાનો છે. એમાં એવું નહીં કે બધાના માટે એક જ સરખો નિયમ હોય. દરેક પરિવારની જેવી અનુકૂળતા હોય એ પ્રમાણે અઠવાડિયામાં એકવાર જો ગ્રંથનું વાંચન પરિવાર સાથે કરવામાં આવે તો એ આખો પરિવાર જાગૃત થશે અને પરિવારના દરેક સભ્યોમાં પરમ ગુરુનું ગૌરવ આવશે. એટલે આપણી અંદર પ્રેમ તો છે જ, જો પરમ ગુરુના શરણમાં નહીં જોડાય તો શું થશે? વરસાદ આવે, પાણી આવે અને એને રોકીને ડેમ ભરવામાં આવે છે, તો એ પાણીનો કેટલો બધો સદુપયોગ થાય છે. એનાથી આપણો આ દેશ અને આપણો આ રાજ્ય સમૃદ્ધ છે. આજે આપણા રાજ્યની અંદર નર્મદા નદી છે, ના હોય તો આપણા રાજ્યની સ્થિતિ શું હોઈ શકે એ વિચારો. તો એવી જ રીતે આપણો જે પ્રેમ છે એ જો રોકવામાં નહીં આવે તો શું થવાનું? જો આ નર્મદાની અંદર પાણી ન રોકાયું હોય તો પાણી ક્યાં જવાનું? તો સમુદ્રમાં ચાલી જવાનું. એવી જ રીતે આપણો જે પ્રેમ છે એને યોગ્ય રીતે નિયમના માધ્યમથી રોકવામાં નહીં આવે તો એ સંસારરૂપી સમુદ્રમાં ચાલ્યું જશે. અને કેવું થઈ જાય પછી એ પાણી? મીઠું પાણી ખારું થઈ જાય છે. તો આપણે એને રોકવાનું છે. આપણો પ્રેમ છે પવિત્ર છે, એ ખારો ના થઈ જાય એના માટે નિયમના માધ્યમથી આપણે પરમ ગુરુના શરણમાં જોડવાનું છે. અને પ્રેમ અમૂલ્ય થઈ જશે, આપણું જીવન પણ અમૂલ્ય થઈ જશે. સમાજ માટે આપણું જીવન આદર્શ બનશે, પ્રેરણારૂપ બનશે. અને આખા સમાજ માટે ન બનીએ ને તો પરિવાર માટે તો કમસે કમ બનવું જ જોઈએ. પરિવારને પ્રેરણા મળે એવું જીવન આપણે જીવવું જોઈએ. પછી મેં કહ્યું કે નિવૃત્તિ આવે, વાનપ્રસ્થાશ્રમ આવે, પછી બહુ આપણે મોહ રાખવો નહીં પરિવારમાં. આપણે થોડું ધાર્મિક કરીશું ને તો પરિવારને બહુ લાભ થશે. અને બીજો લાભ એ થાય છે કે આપણે બહુ ડિસ્ટર્બ ના કરીએ તોય સારું પરિવાર ચાલે, પરિવારની અંદર શાંતિ રહેતી હોય છે.
પછી કારણ વગરનો ડિસ્ટર્બ કરીએ તો સમસ્યાઓ પણ ઊભી થતી હોય છે. એકલ પ્રેમ પહોંચે નહીં જ્યાં ત્યાં જાય પ્રસાર, જબ સદગુરુ કે ઉપજે પ્રેમ અમૂલ્ય કેવા. એ પ્રેમ નૈન પ્રીતે કરી, પ્રેમ વિના નેમી જન. બહુ સરસ વાત નાનદાજી મહારાજે કરી છે. આ ચોપાઈઓ આપણે સ્મરણ કરીએ, ચિંતન કરીએ તો નિયમમાં આપણી આસ્થા દ્રઢ થઈ જશે. પ્રેમ વિના નેમી જન. જો નિયમ પાડીએ પણ એમાં જો આપણો પ્રેમ ના હોય અને યંત્રવત નિયમ પાડીએ તો પણ બહુ લાભ થતો નથી. પ્રેમ વિના નેમી જન કબહુ ન પાવહી પાર. તો આપણે કિનારા સુધી નહીં પહોંચીએ, કૈવલધામ સુધી નહીં પહોંચીએ. એ નિયમમાં એવો પ્રેમ હોવો જોઈએ કે કઈ પણ વિકટ પરિસ્થિતિ આવે તો પણ છૂટે નહીં. આપણે ઉપાસનાનો નિયમ હોય કે બાલ તિલકનો નિયમ હોય, શું આપણે દેવાઈને ત્યાં જઈએ તો ના કરીએ? કરીએ ને. તો પ્રાર્થના કરવી હોય તો પણ થાય. તમારો નિયમ હોય કે મારે તો પ્રાર્થનાનો સમય થયો છે તો વેવાઈને ક્યાંય ટાઈમ મળી જાય તો આપણે કરી શકીએ છીએ. અને આપણે ઘરે આવે ને આપણે જો નિયમ રાખીએ તો એ લોકો પણ આપણી સાથે જોડાતા હોય છે. હું તો કહું દરેક પરિવારની અંદર આ નિયમ હોવા જોઈએ સંધ્યા ઉપાસનાનો, કે પરિવારમાં જેટલા લોકો ફ્રી હોય, કદાચ જરૂરી કામ હોય તો એ કરી શકે છે, પણ ફ્રી હોય એટલા લોકો તો પ્રાર્થના કરે ને. પછી આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો ખાલી વાતો કરવા જ આવતા હોય છે. તો હું તો કહું છું ભલે વાતો થતી હોય પણ સંધ્યાનો સમય થાય કે 15-20 મિનિટ આપણે પ્રાર્થના કરીએ તો આપણી સાથે જોડાય કે ના જોડાય. આપણે એના ઘરે જઈએ ત્યારે એની સાથે આપણે જોડાવી. તો આ સંસ્કારની પરંપરા બધા પરિવારોમાં હોય ને. પણ આપણે શું કરીએ, સગાવ્યા છે આજે તો રજા રાખો ઉપાસનામાં, એક જણ કરી નાખશે, બીજા બધા મહેમાન સાથે રહેશે, વાતો કરશે. વાતો તો ઘણી બધી હોય છે. અત્યારે તો કેટલી ફેસિલિટી, એ ગયા પછી પણ તમે મોબાઈલ કરીને વાતો કરી શકો છો. એટલે કઈ રહી જાય તો વાંધો નથી. પણ મોટો લાભ છે સંસ્કારનો, એની પરંપરાનો, કે જેથી આપણી ભાવિ પેઢીને સંસ્કાર મળે. જો એ પરંપરા હોય તો આપણા પરિવારની અંદર કોઈ એવી વ્યક્તિ ના હોય કે પ્રાર્થના ના આવડતી હોય. પણ આજે પરિસ્થિતિ એવી છે કે જય વિધિ પણ બધાને નથી આવડતી હોતી. પરીક્ષાનું પેપર આપીએ તો ખબર પડે, આ તો પ્રેક્ટિકલ લઈએ મૌખિક તો ખબર પડે કે આપણે. હું તો ઘણાને ચોપડી આપીને જ બોલાવડાવું છું, ગમે તે પારાયણ એના પરિવારને જ બોલવાનું, કે જોઈને પણ આજે એકવાર બોલશે તો પણ એના સંસ્કાર તો બનશે. એકવાર બોલવાના એક બીજ તો બનશે, એમાંથી એનો વિકાસ થશે. એટલે આપણા ઘરમાં સવાર સાંજ પ્રાર્થના થતી હોય તો જે નહીં બોલાતી હોય તો બધા ના આવડવી જોઈએ. તો આપણે જાગવાનું છે, કારણ કે નિયમની અંદર આપણો પ્રેમ પણ હોવો જોઈએ. પ્રેમ વિના નેમી જન કબહુ ન પાવહી પાર. પ્રેમ સમજ સદ ઉપજે. સમજણ પૂર્વકનો પ્રેમ હોવો જોઈએ, જડતાવાળો પણ નહીં. તો દર્શે નિજ દેતા. પરમગુરુની જે આજ્ઞાઓ છે આપણે દ્રઢતાથી પાડીશું તો આપણને આપણું સ્વરૂપ દેખાશે. આપણે અત્યારે શું કરીએ છીએ કે પહેલા લોકો જ્ઞાન મળે ને તો બીજાના બધા દોષ દેખાવા માંડે કે આનામાં આ ભૂલ છે, આનામાં આ ભૂલ છે. પણ સાચું જ્ઞાન તો એ છે સમજણ પૂર્વકનું, એ નિયમથી આવે છે, પ્રેમથી આવે છે, કે આપણે પોતાનું દર્શન થાય. આપણા દોષ જો આપણને દેખાશે તો જ દૂર કરીશું ને. અરીસાની અંદર આપણે પોતાના દોષ જોવાના છે. એટલે એ એક આપણને સાચા પ્રેમથી જોવા મળે છે. પરમ ગુરુએ આપણને જે આજ્ઞા આપી છે, મંત્ર દીક્ષાની અંદર જે મંત્ર આપવામાં આવે છે એનો તમે નિયમ પાળો અને જપ કરો એટલે તમને તમારું સ્વરૂપ દેખાય. લોકો એમ કે મને વિચારો આવે છે, પણ આવવા દો અને જોયા કરો કેવા આવે છે, અને એને પછી આપણે ડિલીટ પણ કરી શકીએ છીએ, એને બદલી પણ શકીએ છીએ. જેવી તમારી એક્ટિવિટી જશે, જ્યાં તમારો પ્રેમ હશે એ જ વિચાર આવશે. જેના પ્રત્યે તમારો પ્રેમ નહીં હોય એના વિચાર નહીં આવે. એટલે નિયમની અંદર દ્રઢતા રાખીને આપણે પરમ ગુરુનું પૂજન કરવાનું છે, આશીર્વાદ લેવાના છે અને સર્જનહારનું સ્મરણ કરવાનું છે. આમ ગણીએ ને તો આપણા જેવા કોઈ ભાગ્યશાળી ના કહેવાય, કારણ કે આપણને પરમ ગુરુના દર્શનનો લાભ મળે છે, એમની દીક્ષા મળી છે, એ જ મોટા આશીર્વાદ છે. અહો હરિજન ધન્ય ભાગ તમારા, સો હમેરે તુમ પાય હું દેદારા,
પરમ ગુરુના દીદારના દર્શન થયા કે એનું સાનિધ્ય મળ્યું, એ તમારું અહોભાગ્ય છે. માનવ જીવન મળવું એ અહોભાગ્ય છે. દત્તા દુર્લભ મનુષ્ય દેહજા. અને બીજું ભાગ્ય છે અધિક દુર્લભ, મનુષ્ય જીવન મળ્યું છે એનાથી પણ અધિક દુર્લભ એ સદગુરુનું શરણ છે, એની દીક્ષા છે, એનો બોધ છે, એના નિયમો પણ છે. પરમ ગુરુની જે આજ્ઞાઓ છે એ જ એનું સ્વરૂપ છે. તમે અહીંયા બધા આવ્યા છો દર્શન માટે, તો તમારા કપાળની અંદર તિલકના દર્શન થાય તો એ જ પરમ ગુરુનું દર્શન છે. તમારા હૃદયની અંદર પરમ ગુરુ પ્રત્યે શ્રદ્ધા છે, પ્રેમ છે, એનું પ્રતીક બહાર દેખાય છે. આપણે બે બધાને સત્કેબલ સાહેબ કહીએ તો એ પરમ ગુરુનું સ્વરૂપ છે. તો દરેક વ્યક્તિની અંદર પ્રેમ રૂપે પરમ ગુરુના દર્શન કરવાના છે. શરીર તો છે જ, સંબંધો હોય છે, પણ એના હૃદયમાં જે પરમ ગુરુ પ્રત્યે પ્રેમ છે એ પ્રેમના દર્શન કરવાના છે. એમાં પરમ ગુરુના દર્શન કરવાના છે. પ્રેમ સમજ સદ ઉપજે, સમજણ પૂર્વકનો પ્રેમ જે બધા અનુયાયીને પણ જોડી રાખે. નહીં તો ભેગા થાય ને એટલે એકાબીજાની પછી વાતો પણ થઈ જાય થોડી, આમ છે તેમ છે, એમાંથી પણ આપણે બહાર નીકળવાનું છે. પ્રેમ સમજ સદ ઉપજે તો દર્શે નિજ દેદાર. આપણે આપણા નિજ સ્વરૂપના દર્શન થશે, આપણું સ્વરૂપ આપણે ઓળખાશે. અને એવું પવિત્ર અને સુંદર સ્વરૂપ છે કે જેનાથી આપણું મન પ્રસન્ન થઈ જશે. અને આ જગતની જે રચના છે ને દિવ્ય સ્વરૂપે દેખાશે. આપણા સ્વરૂપના દર્શન થયા પછી આપણને આ જગતની દિવ્યતાના દર્શન થશે કે ખરેખર જગત કરતા કેટલું સુંદર અને દિવ્ય જગત બનાવ્યું છે. જ્યારે અત્યારે આપણે સ્થૂળ દ્રષ્ટિએ જોઈએ છે, મલિન દ્રષ્ટિએ જોઈએ છે, તો આ જગત એમ લાગે છે કે ભગવાને આવું જગત કેમ બનાવ્યું છે. પણ એને જે બનાવ્યું છે આપણને દેખાતું નથી. એમણે તો બહુ અદ્ભુત જગત બનાવ્યું છે. આ તો જગતના જીવો જે પ્રકારે જીવન જીવે છે એ પ્રમાણે એને અનુભવ થાય છે, કર્મ પ્રમાણે ફળ મળે છે. પણ મહાપુરુષો જે જીવન જીવ્યા છે એમના જીવન તરફ દ્રષ્ટિપાત કરીશું તો દિવ્યતાનો અનુભવ થશે કે આ જગત ખરેખર ભગવાને ખૂબ અદ્ભુત બનાવ્યું છે અને શક્તિ આપણને પણ આપી છે. તો આપણે આપણા સ્વરૂપને ઓળખી અને એ જ સજાતિના આપણા સર્જનહાર છે. એ સિવાય સર્જનહારને ઓળખવાનો કે પામવાનો બીજો કોઈ માર્ગ નથી. અને આપણા સત્ય સ્વરૂપની યથાર્થ ઓળખ અને સમજણ એ માત્ર ને માત્ર પરમ ગુરુએ આપી છે. બીજા મહાપુરુષોએ આત્માના અનુભવની વાતો કરી છે બ્રહ્મ સુધીની, પણ એ કર્તા સુધી પહોંચી શકતા નથી. એટલે કર્તા સુધી ના પહોંચી શકે ત્યાં સુધી એનું કલ્યાણ થતું નથી, યા તો અખંડ મુક્તિ મળતી નથી. કારણ કે મહાપુરુષો પણ આપણે જાણીએ છીએ કે એને કલ્યાણ કર્યું છે. એટલે 84 માંથી છૂટીએ ને એટલે આપણું કલ્યાણ કહેવાય. પણ જ્યાં સુધી કર્તા માલિકને ન મળે કે જે આ જગતના સર્જનહાર છે, એમની માન્યતાઓ કઈ અલગ હોય છે, ત્યારે કર્તા સુધી નથી પહોંચતા અને પોતાને જ કર્તા માની લે તો પછી કર્તાના સાનિધ્યનો અનુભવ અને આનંદ કેવી રીતે પ્રાપ્ત કરે? કારણ કે પોતાને કરતા માનવા એ મોટી અજ્ઞાનતા છે. એ પોતાને ખુદને નથી જાણી શકતા. અહમ બ્રહ્માસ્મિ નો જે સિદ્ધાંત છે તમારો, એ પરમ ગુરુનો જે સિદ્ધાંત છે સર્વોપરી છે. અને આપણે ગૌરવપૂર્વક એમની ભક્તિ કરી આપણું માનવ જીવન સફળ કરીએ. આજે તમે સવારે કેટલી નીકળ્યા? ગઈકાલે એક દિવસની જ યાત્રા છે તમારી. સવારે વહેલા નીકળી આજે છેક અમરદાળન સુધી પહોંચી અને ગુરુગાદી અને રસ્તામાં મંદિરોમાં દર્શન કરી પરમ ગુરુના જેટલો સમય હતો એ પ્રમાણે તમે અહીંયા સમયસર આવી ગયા. એ પણ એક આનંદ થયો કે તમને મંદિરમાં સમૂહમાં ઉપાસના કરવાનો લાભ મળ્યો. નહીં એક મંદિરના રોજ દર્શન કરો તો પછી રસ્તામાં તમારે થાય ના થાય એવું બની શકે. નહીં તો આપણે મેં કહ્યું ને નિયમ બનાવીએ ને તો સમૂહમાં એક વાર તમે દ્રઢ સંકલ્પ કરીને એક વ્યક્તિ નિશ્ચય કરે કે આપણે બધા સમૂહમાં
ગાડીમાં બેસી ગયા એટલે ચાલુ કરી દો તો જેટલું આવે તો તમારી ઉપાસના પૂરી થઈ જાય. એટલે આપણા વ્યસ્ત જીવનની અંદર ક્યારેક કામકાજ હોય, ક્યારેક મુસાફરીમાં હોઈએ, ત્યારે ગાડીની અંદર પણ ઇન્સ્ટ્રુમેન્ટથી પણ કરીએ અને આપણે જાતે બોલીને પણ કરી શકીએ છીએ. એ રીતે આપણે અવશ્ય લાભ લેવો જોઈએ. તમે આજે એક તીર્થ સ્થાનોના દર્શન કરવા માટે નીકળ્યા, સાથે સાથે અહીંયા તમને થોડા સત્સંગનો પણ લાભ મળ્યો. એટલે તીર્થ સ્થાનોનો મહિમા છે, સંતોનો મહિમા છે, એ પ્રમાણે આપણને પરમ ગુરુના દર્શનનો લાભ મળે છે. જ્યાં જ્યાં સંતો હોય છે ત્યાં ત્યાં વિશેષ જાગૃતિ હોય છે. એટલે આપણી ચાહના હોય છે કે આપણે ત્યાં સુધી જઈએ. અને અહીંયા તો પરમ ગુરુની કૃપાથી બધી જ વ્યવસ્થા થઈ છે, તમારા બધાના સહયોગથી જ. શરૂઆત તો એક ખાલી મંદિર હતું, પણ અહીંયા જમવાની, રહેવાની 100-200, હમણાં તો ઉમરાથી ખબર છે કે ઉત્તર ભારત સુધી, ઉત્તર ગુજરાત સુધી 4 બસો આવી ગઈ નાગરિકો અને 250 લોકો જેટલા. પણ અમારે અહીંયા આટલી વ્યવસ્થામાં બધાની સારી રીતે સેવા કરવાનો લાભ મળ્યો. તો એ જ રીતે દર વર્ષે કોઈ બસો આવે છે, એનો આગ્રહ હોય છે, પણ મારી હાજરી હોય તો અવશ્ય આવે છે. પણ આજે તમે ફોન કર્યો, ઘણો મોડો હતો છતાં પણ અમે પ્રયાસ કર્યો કે ના, આપણે ઘરે જો ભક્તો આવતા હોય, કારણ કે આ સમયની બહુ અનુકૂળતા એટલી બધાને નથી હોતી કે આવી શકે. એટલા માટે સામૂહિક પ્રવાસનું આયોજન થતું હોય છે કે જેથી ઘરમાંથી ન નીકળી શકે એવા લોકો એક દિવસની વ્યવસ્થા કરી અને વધુમાં વધુ મંદિરોમાં જઈ દર્શનનો લાભ લઈ શકે. એટલે તમે બધા આવ્યા અને અમારા ખાસ બેસરભાઈ ખૂબ જાગૃત છે અને એ તો અહીંયા આવતા હોય છે અને એની સેવાનું પણ સારું યોગદાન છે. આપ સૌને ખબર છે તેમ અમે સૌરાષ્ટ્રની અંદર એક સુંદર સ્થાન બનાવીએ છીએ. એવું બનાવીએ કે પરમ ગુરુના પ્રચારનું કેન્દ્ર બને. અહીંયા પણ અમે એ જ રીતે ચલાવીએ છીએ કે જે કોઈ આવે તો આદર, પ્રેમ અને બધાને સત્સંગ પ્રવૃત્તિનો લાભ મળે સમય અનુસાર. તો એવું જ એક ભવ્ય સ્થાન પરમ ગુરુની પ્રેરણાથી અમે સૌરાષ્ટ્રમાં જે જન્મભૂમિ છે ત્યાં બનાવી રહ્યા છે. 5 વીઘાની અંદર લગભગ 35% કામ અમે કર્યું છે અને હવે 2-3 વર્ષ લાગશે હજુ, કારણ કે મોટો પ્રોજેક્ટ છે અમારી દ્રષ્ટિએ. તો વિશાળ મંદિર છે, ભવ્ય મંદિર. 1 કરોડનું કામ કર્યું છે અને 2 કરોડનું કામ અમે કરવાના છે. પછી આગળ તો ઘણા પ્રોજેક્ટ છે, પણ એક પ્રથમ પ્રોજેક્ટનો આધાર લે છે. એટલે આપ સૌ પણ સહયોગ આપો છો અને આપજો બધા. પરમ ગુરુના આપ સૌને આશીર્વાદ મળશે અને અનેક ગુણો પ્રાપ્ત થાય. અને આજની ભાવિ પેઢી છે એ પણ બધી શિક્ષિત થઈને ખૂબ આગળ વધે છે, તો એ પણ ખૂબ પ્રગતિ કરે અને પરમ ગુરુની સેવામાં આપણું ધન વપરાય એ આપણું સૌભાગ્ય છે અને આપણું જીવન પણ એમાં વધારે જોડાય એ આપણા જીવનની સફળતા છે. તો આપ સૌ આવ્યા એ બદલ આપને ખૂબ ધન્યવાદ છે. આપ તો ભોજન તૈયાર છે, તમે જો કે સાથે લઈને નીકળ્યા છો એ પણ ઘણું સારું છે. પણ અહીંયા તો પરમ ગુરુની કૃપા છે, આપણું જ ઘર છે, એટલે ચિંતા ના હોય. તમે તો અગાઉથી ફોન કર્યો હોય તો પણ વ્યવસ્થા તમારે લેવી ના પડે. પણ અહીંયા બધું તૈયાર છે અને અહીંયા પધાર્યા છે ભક્તો, એમણે તૈયારી કરી દીધી છે. તો આપ સૌ હવે અહીંયા પ્રસાદ લઈ અને પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરજો. આ સાથે અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ સત્ય શ્રીમદ કરુણા સાગર મહારાજ કી કૈવલ્ય ધામ કી જય. શ્રી હરિચરણજી મહારાજ કી જય. સત્ય સાહેબ કેવલ હંસો સાત કેવલ સાહેબ આપ સૌ આજુબાજુ સૌને સત્ય. તો આપણે ધીમે ધીમે પાછળ હોલ છે ત્યાં પ્રસાદની વ્યવસ્થા છે.